વડોદરાના મહાનગરપાલિકા અને જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે સેવા સેતુ કાર્યક્રમના 11મા તબક્કાનો થયો પ્રારંભ. વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે શહેરી વિસ્તાર માટેના સેવા સેતુ કાર્યક્રમના 11મા તબક્કાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રજાના પ્રશ્નોના ઝડપી અને હકારાત્મક ઉકેલ માટેની આ લોકાભિમુખ ઝુંબેશ અંતર્ગત શહેરના સમા વિસ્તારમાં આવેલી ઉત્તર વિભાગીય કચેરી ખાતે એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ઘર આંગણે અને એક જ સ્થળેથી પૂરો પાડવાનો છે. આયોજિત શિબિરમાં આવક અને જાતિના પ્રમાણપત્રો, રેશન કાર્ડને લગતી કામગીરી, આધાર નોંધણી તેમજ અન્ય સરકારી યોજનાઓને લગતી વહીવટી પ્રક્રિયાઓ એક જ છત નીચે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ વ્યવસ્થાના પરિણામે અરજદારોને વિવિધ કચેરીઓમાં ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે અને તેમના કિંમતી સમય તેમજ શ્રમની બચત થઈ રહી છે. વહીવટીતંત્રના પ્રજાલક્ષી અને પારદર્શક અભિગમને સ્થાનિક લાભાર્થીઓ તરફથી બહોળો અને સકારાત્મક પ્રતિસાદ સાંપડી રહ્યો છે. સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શિબિરની કામગીરી સુચારુ રૂપે પાર પાડવામાં આવી રહી છે. આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારે તબક્કાવાર શિબિરો યોજીને મહત્તમ નાગરિકોને સરકારી યોજનાઓ હેઠળ આવરી લેવાની અને વહીવટને વધુ પારદર્શક બનાવવાની વહીવટીતંત્રની નેમ છે. વડોદરાના મીડિયાના મિત્રોને આભાર. આજે અમે વડોદરા સમા ખાતે નોર્થ ઝોન અને ઈસ્ટ ઝોનની સેવા સેતુ કાર્યક્રમ માન્ય રાજ્ય સરકારની સૂચના મુજબ અમે છેલ્લેનું જે સેચ્યુરેશન અપ્રોચ તરફથી જઈ રહ્યા છે. આજે વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રનું સંયુક્ત ઉપક્રમે અમે નોર્થ ઝોનના વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં આયોજન કરવામાં આવ્યું છે. એમાં મોટાભાગમાં સિટીને સમાવેશ કરવા માટે વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સનું સેવાઓ આપી રહ્યા છે. એમાં આયુષ્માન કાર્ડ હોય, રેશન કાર્ડનું નામ કમીનું હોય, દાખલાનું હોય, એપ્રેન્ટિસશીપ યોજનાનું હોય, અલગ અલગ સ્કીમ્સના અદરવાઇઝ SC ST ડિપાર્ટમેન્ટનું હોય, OBCનું ડિપાર્ટમેન્ટનું હોય. એટલે સિટીના મેક્સિમમ લોકોને પહોંચી શકાય એવા અપ્રોચમાં અત્યારે કરી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાનું સિવિક સેન્ટર્સમાં પણ અમે અમુક સર્વિસીસ આપતા હોય છે, પણ આજે ખાસ કરીને જિલ્લા વહીવટીતંત્રનું સિટી વિસ્તારને વડોદરા મહાનગરપાલિકા સાથે જોડીને અમે આ સેવાઓ આપવાનું નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં સાઉથ ઝોન અને વેસ્ટ ઝોનનું પણ એક અલગ એક સેવા સેતુ પણ કરવાના છે, જેથી કરીને 31 માર્ચ પહેલાં અમે જે સેચ્યુરેશન અપ્રોચથી લોકોની સેવા આપવા માંગીએ છીએ એ દિશામાં કરી રહ્યા છે. જે રીતનું ભારત સરકાર અને રાજ્ય સરકાર સેચ્યુરેશનમાં અલગ અલગ સેવાઓ પબ્લિકને આપતા જ આવીએ છીએ, અમે આજે પણ ચૂંટેલા પદાધિકારી, એક્સ કોર્પોરેટર્સ, એક્સ MLA, પ્રેઝન્ટ પદાધિકારીઓ તમામ મારફતે પણ મેસેજીસ અમે મોકલવા માંગીએ છીએ, જેથી કરીને કોઈને પણ બાકી રહેતા હોય. આજે આખા દિવસ અહીંયા નોર્થ ઝોનની મામલતદાર કચેરી અને વડોદરા મહાનગરપાલિકાના નોર્થ ઝોન સમા કચેરી મારફતે આનું સેવામાં જે આપવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. વડોદરાના નાગરિકોને અપીલ કરીએ છીએ કે તમારા ઘરમાં કોઈ પણ સેવાઓની બાકી હોય, ઇવન પુરવઠા વિભાગનું અને એને પણ આજે રાખવામાં આવ્યું છે. એટલે કોઈ પણ ઇશ્યુઝ હોય, સમસ્યા હોય, માહિતી હોય, એ બધા તમને અહીંયા મળશે અને સેવાઓ પણ આજે તમારું લઈ જવા માટે અમે તમામને અમે વિનંતી કરીએ છીએ. વડોદરા કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી જે 11મો સેવા સેતુનો કાર્યક્રમ આજે ઉત્તર ઝોનની કચેરી, વોર્ડ નંબર 2ની કચેરી ખાતે રાખવામાં આવ્યો છે. સરકાર નાગરિકોના દ્વારે પહોંચે, લોકોના ઘર સુધી પહોંચે અને સરકારી યોજનાઓમાં 100% આવરણ થાય, એટલે કે 100% સેચ્યુરેશન એચીવ થાય, એ આશયથી આ પ્રકારના સેવા સેતુના કેમ્પો કરવામાં આવે છે. એક જ રૂફની નીચે તમામ સેવાઓ નાગરિકોને મળી રહે અને તમામ અરજીઓને ફેસિલિટેટ કરવામાં આવે એ પ્રકારનું આજે કરવામાં આવ્યું છે. ખાસ કરીને આયુષ્માન કાર્ડ હોય, આવકનો દાખલો હોય, જાતિનું પ્રમાણપત્ર હોય, લઘુમતીનું પ્રમાણપત્ર હોય, 7 બારના ઉતારા હોય, 8A હોય, કુંવરબાઈનું મામેરું હોય, આ તમામ યોજનાઓ ખાસ કરીને આધાર કાર્ડ અને બેંકને લિંકિંગ કરવાનું હોય, જે ત્રિદેવની શક્તિ છે, આધાર કાર્ડ, જનધન અને મોબાઈલ નંબર, આ 3ને લિંક કરી અને જે ડાયરેક્ટ બેનિફિટ આપવાના હોય છે એ ડાયરેક્ટ લોકોના ખાતામાં જાય અને ભ્રષ્ટાચાર પર અંકુશ મેળવવાની કોશિશ છે. ખાસ કરીને શ્રવણ તીર્થ યોજનાઓ છે, અમુક યોજના એવી છે કે જે લોકોને ખૂબ ખ્યાલ નથી હોતો, તો એનું માર્કેટિંગ પણ થાય છે. અને તમામ પ્રકારની સેવાઓ જેવી કે બસ કન્સેશન પાસ હોય, લર્નિંગ લાયસન્સ હોય, સિટી ટ્રાન્સપોર્ટ હોય, આધાર કાર્ડ હોય, આવકનો દાખલો હોય, આ તમામ સેવાઓ એક જ રૂફની નીચે મળી રહે એ આશયથી આ સેવા સેતુનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરું છું કે કોઈને કોઈ પણ સેવાની જરૂર હોય તો આજે 9 થી 2 વાગ્યા સુધી અરજી સ્વીકારવામાં આવશે અને 5 વાગ્યા સુધી આ કેમ્પ ચાલવાનો છે.